વલસાડ વોર્ડ નંબર 7માં નગરપાલિકાની ચૂંટણી એક્શન મોડમાં. આજરોજ વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ નામાંકન કરવામાં આવ્યું. જે સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યો છે તેવું નામ એટલે મુખ્તાર શેખ દ્વારા આજરોજ વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 7ના સભ્યપદ માટે નામાંકન કરવામાં આવ્યું છે. નોંધણી કરવા ગયેલ મુખ્તાર શેખ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. નામાંકન કરાવ્યા બાદ મુખ્તાર શેખ દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી. વાતચીત દરમિયાન મુખ્તારભાઈએ તેમના વિચારો રજૂ કર્યા અને ચૂંટણીને લઈ ખૂબ સારા એવા વિચારોનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. મુખ્ય રૂપે જણાવવામાં આવ્યું કે અગાઉ પણ વગર સભ્યપદે કોઈ પણ ભેદભાવ, જાતપાત, ઊંચ નીચ જોયા વગર સભ્ય જેવા કામ કરતા આવ્યા છે અને વોર્ડ નંબર 7ની જનતા જનાર્દન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તેમને જંગી બહુમતીથી મત આપી વિજય બનાવશે અને કામ કરવાની પ્રગતિ બમણી થશે. આ ઉપરાંત સભ્યપદના ઉમેદવાર મુખ્તાર શેખ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે ચૂંટણી લડવી એટલે મારામારીનો વિષય નથી, એક ખેલની રીતે રમવું અને હંમેશાથી લોકોની સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવવો તે કોઈ પણ સભ્યનો કે સભ્યપદનો ઉમેદવાર હોય તેનો ટાર્ગેટ હોવો જોઈએ. વોર્ડ નંબર 7માં લોકોના દિલોમાં જગ્યા બનાવી ચૂકેલા એવા મુખ્તાર શેખ દ્વારા મીડિયા તથા તેમના સાથી સહકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખાસ કરી વોર્ડ નંબર 7ની જનતાનો સાથ માંગ્યો છે. वलसाड़ वार्ड नंबर 7 में नगरपालिकानी चूंटणी एक्शन मोड में। हम सिर्फ कुर्सी पर बैठे रहे और पब्लिक की समस्या चलती रहे और उनकी सुनने वाला कोई ना हो। मैं ऊपर वाले से इतनी प्रार्थना करूंगा, जो भी इलेक्शन जीते वो जनता के हित में काम करे और हमेशा जनता के लिए खड़े रहे और उनकी समस्या का हमेशा निवारण करे। मैं सबसे यही कहूँगा, आपके न्यूज़ माध्यम से कहना चाहूँगा कि मैंने बिना सभ्य पद के भी सबका बहुत काम किया है और आगे भी करता रहूँगा। मैं जनता से, हमारी वार्ड नंबर 7 की पूरी जनता से, मेरे भाइयों से, मेरे बहनों से, मेरे मित्रों से, मेरे वडीलों से सबसे निवेदन करता हूँ कि आप मुझे जंगी बहुमती वोट देकर विजय बनाए और अगर मैं इलेक्शन जीत जाता हूँ तो जितना काम मैंने अभी किया है उससे डबल प्रगति से काम करूँगा और उम्मीद करता हूँ कि इस बार के इलेक्शन में मुझे विजय मिले, ऐसी मैं ऊपर वाले से प्रार्थना भी करूँगा।